જીત લગભગ આ જો આજ રહ્યું તો લગભગ તમે આસાનીથી જે સરકાર બનાવી રહ્યા છો, તો શું કારણ રહ્યું કે તમે સરકાર બનાવવા જઈ રહ્યા છો? એમ કીધેલી વાત કીધું એ કે કીધેલી વાત કીધેલી વચનો આ દેશની અંદર પૂરા કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી દેશની અંદર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે અને લોકોને ભરોસો છે. ત્યાંથી એક વાત હવે વાયદાના વેપારો બંધ થયા છે, નહીં બધું વચનો બંધ થયા છે. બધું તમે ગુજરાત મોકલી જાઓ છો, તો ગુજરાત વર્સિસ મહારાષ્ટ્રની પણ એક જબરજસ્ત ટક્કર થઈ કે ભાઈ તમે બધા ઉદ્યોગ ગુજરાત લઈ જાઓ છો, બધું તમે ગુજરાત લઈ જાઓ છો, તો આટલી નફરત કેમ હતી આ બધી? ના નફરત નહીં આવતી. આ વિપક્ષની વાત, વિપક્ષ આ જે મુદ્દો ઉભો કર્યો, ખાસ કરીને ઉદ્ધવ ઠાકરે કહ્યું વિપક્ષને તો રોજ સાંજ પડે ગુજરાતથી આટલી નફરત કેમ? એમ સ્વાભાવિકપણે રહેવાની. ગાંધી સરદાર હતા ત્યારે આજ નફરત કોને હતી? સરદાર વલ્લભભાઈ માટે કોને નફરત ઉભી થઈ? ગાંધીજી માટે નફરત કોને ઉભી થઈ? એ જ પરંપરા અટલજી અડવાણીજી માટે નફરત કોને ઉભી થઈ? એ જ પરંપરા આજે નરેન્દ્રભાઈ માટે, અમિતભાઈ માટે કેમ થઈ રહી છે? કે આ દેશની અંદર બે ગુજરાતી તરીકે જે દેશને કામ કરી રહ્યા છે અને આખા દેશની અંદર રાજનીતિની અંદર બદલાવ લાયા છે, બદલાવ લાવવાનું કામ કરી રહ્યા છે, તો એ કોંગ્રેસ ઉદ્યોગો આવે તો વિપક્ષ, ખાસ કરીને શિવસેના ઉદ્ધવ ઠાકરે જે વાતો કરી છે આખી ચૂંટણીની અંદર,